નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો આજની કહાની શરૂ કરતા પહેલા તમને એક વિનંતી કરવી છે કે વિડીયોને લાઇક કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો, જેનાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બનેલી રહે। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। આલો ચાવી। મંજુલા જોરથી મોટી મેજ પર ચાવી ફેંકીને કહે છે, જ્યાં તેના સસરા ઉમંગભાઈ બેઠા બેઠા છાપું વાંચી રહ્યા છે। ચાવી ઝડપથી સરકીને ઉમંગભાઈના છાપા પર આવી પડે છે અને તેઓ માથું ઊંચું કરી ચશ્મા સંભાળતા નવાઈ પામીને જોતા કહે છે, આ શું છે વહુ બેટા મંજુલા? પરંતુ મંજુલા કંઈ સાંભળતી નથી અને તે ઝડપથી સીડીએ ઉતરીને ચાલી જાય છે। એટલામાં ઉમંગભાઈ પોતાના દીકરા નીરજને બોલાવીને કહે છે, શું થયું વહુને? આ ક્યાં જઈ રહી છે? આ સાંભળતા જ નીરજ દોડતો મંજુલા તરફ ભાગે છે અને હાથ પકડીને કહે છે, સાંભળ સાંભળ, અહીં સાંભળ। આ સાંભળતા જ મંજુલા કહે છે, હવે મારે કંઈ સાંભળવું નથી, બહુ સાંભળી લીધું। અને તે દુપટ્ટાથી મોઢું ઢાંકી ડસકા ભરતી રડતી રડતી ગાડી તરફ વધે છે અને ગાડી સ્ટાર્ટ કરીને ચાલી જાય છે। નીરજ પણ પોતાની ગાડીથી તેનો પીછો કરવા લાગે છે। બીજી બાજુ ઉમંગભાઈના પત્ની સરસ્વતીબેન આ બધું જોઈ ગુસ્સામાં લાલચોળ થઈને કહે છે, રામ જાણે આ ઘરનું શું થશે। એટલામાં મિશુ, જે મંજુના અને નીરજની 13 વર્ષની દીકરી છે, તે રડતી રડતી કહે છે, મારી મમ્મી ક્યાં છે? મારી મમ્મી ક્યાં છે? મમ્મી આવી જા, મમ્મી ના જઈશ, મમ્મી મને છોડીને ના જઈશ। પરંતુ તેની આ વાતો સાંભળવા માટે મંજુલા હવે ઘરમાં નહોતી, કારણ કે હવે મંજુલાએ મનોમન નિશ્ચય કરી લીધો હતો, તે આ ઘરમાં નહીં રહે। બહુ થઈ ગયું। તે નીરજથી કંટાળી ગઈ હતી, તેના વ્યવહાર અને તેની રીતભાતથી, કારણ કે નીરજની જિંદગીમાં મંજુલા માટે કોઈ જગ્યા નહોતી। તે અહીં તહીં જ ભટક્યા કરતો હતો। મોડી રાત્રે ઘરમાં પાર્ટીઓ થવી, નીરજ સાથે અનેક મિત્રો અને સ્ત્રીઓનું આવવું હવે તેને ખૂંચવા લાગ્યું હતું। પરંતુ ક્યારેય તેના સસરાએ નીરજને રોકટોક નહીં કરી, તેની જિંદગીમાં કોઈ દખલગીરી નહીં કરી। ઉલટાનું એવું કહીને બહુ ખુશ થતા કે મોટા ઘરના છોકરાઓ તો આ બધું એન્જોય કરે જ। જો મંજુલા આ ઘરમાં હતી તો માત્ર પોતાની દીકરી મિશુ માટે, તેનો જીવ માત્ર તેની દીકરીમાં જ વસતો હતો। કેટલાય સપનાઓ તેણે પોતાની દીકરીને લઈને સજાવ્યા હતા, પરંતુ નીરજને પોતાની દીકરી મિશુની કોઈ ફિકર નહોતી। પરંતુ હવે પાણી માથા ઉપરથી જતું રહ્યું હતું। હવે મંજુલામાં કંઈ સહન કરવાની શક્તિ નહોતી। રોજ રોજના ઝઘડાઓએ મંજુલાને અંદરથી ખોખલી કરી દીધી હતી, જેનાથી તેને આ નિર્ણય લેવો પડ્યો કે હવે તે આ ઘરમાં નહીં રહે। હવે તેની સામે માત્ર એક જ રસ્તો હતો, તે પણ પોતાની આત્મહત્યા, અને તે વિચારીને તે ઘર છોડીને નીકળી પડી। બીજી તરફ નીરજ ગાડીથી પીછો કરતો મંજુલાને રોકે છે અને નીચે ઉતરીને કહે છે, મંજુલા એકવાર મારી વાત સાંભળી લે। પરંતુ આ વખતે મંજુલા કંઈ સાંભળવા નહોતી માંગતી। તે ગાડી રોક્યા વગર ઝડપથી ચાલી ગઈ। નીરજ ચૂપચાપ ઊભો રહીને જોતો રહ્યો। આ વાતને વીત્યા આજે કેટલાય વર્ષો થઈ ગયા છે। મંજુલાને આજે પણ યાદ છે, એક વાર પણ નીરજે આટલા વર્ષોમાં તેની ખબર સુદ્ધા લીધી નહોતી, અને કેવી રીતે નીરજ મિશુને રડતી કકડતી તેના ઘરની સામે છોડીને ચાલ્યો ગયો હતો, મળ્યા વગર, કંઈ પણ કહ્યા વગર। કઈ રીતે નાનકડી મિશુએ એડી ઊંચી કરીને દરવાજાની કોલબેલ વગાડી હતી, મંજુલાનું દોડીને દરવાજો ખોલવું અને રડતી રડતી પોતાના કાળજાના ટુકડા મિશુને ઉઠાવીને પોતાની છાતીએ લગાવીને કલાકો સુધી રડવું। મિશુનો અબોધ અવાજ આજે પણ તેના કાનમાં ગૂંજે છે, મમ્મી, મને ત્યાં સારું નહોતું લાગતું તમારા વગર, તમે મને કેમ છોડીને ચાલ્યા આવ્યા હતા? મમ્મી બોલો ને, કંઈક તો બોલો, તમે રડો છો કેમ? પરંતુ મંજુલા બસ રડતી જ રહી। તે મિશુની કોઈ વાતનો જવાબ ન આપી શકી અને જણાવતી પણ શું? જિંદગીના સંઘર્ષોની ખેંચતાણમાં એટલી થાકી ગઈ હતી કે તે કંઈ વિચારી પણ નહોતી શકતી। તેની સામે બસ એક જ રસ્તો હતો કે તે ક્યાંક જઈને બસ પોતાનો જીવ આપી દે। પરંતુ પછી કોઈ અદૃશ્ય શક્તિએ તેને કદાચ રોકી લીધી કે જીવ આપવો એ કાયર લોકોનું કામ છે। તેણે જીવવું છે અને જિંદગીના સંઘર્ષના થપાટોનો સામનો કરવો છે। તેને પોતાની દીકરી મિશુ માટે જીવવું છે, કારણ કે હવે તેના સિવાય મિશુનું હતું જ કોણ? કારણ કે મંજુલાને સારી રીતે ખબર હતી કે તેના પછી મિશુ અનાથ થઈ જશે। મિશુનો વિચાર આવતા જ તેના પગ જિંદગી તરફ ચાલી પડ્યા અને તે જીવવાની આશા સાથે દોડી પડી। હવે પાછળ જોવાનું તેની પાસે સમય નહોતો। મંજુલા વ્યવસાયે હોમિયોપેથિક ડૉક્ટર હતી। તેનું શરૂઆતથી સપનું હતું કે તે ભણી ગણીને પોતાના પગ પર ઊભી રહે અને સમાજ માટે કંઈક સારું કાર્ય કરે, અને તેણે એ કર્યું પણ ખરું। ઈશ્વરે મંજુલાને બધું જ આપ્યું હતું, ગોરો વાન, સુંદર આંખો, લાંબુ પાતળું શરીર, ગીત નૃત્યનો તેને ખૂબ શોખ હતો।
તે અવારનવાર ગણગણતી રહેતી. તે ખાલી સમય અવારનવાર ગીતો ગાઈને જ વિતાવતી. તે જૂના ગીતોની ભારે શોખીન હતી. એટલામાં તેની નોકરાણી માલતીનો અવાજ આવે છે. મેમ સાબ, આજે ક્લિનિક નથી જવાનું શું? મોડું થઈ રહ્યું છે. સૂરજ માથે ચડી આવ્યો છે અને તમે હજી ઉઠ્યા પણ નથી. માલતીનો અવાજ કાને પડતા જ મંજુલા ઉઠીને ભાગતી કહે છે, અરે માલતી, તે જગાડી નહીં? આજે તો બહુ કામ છે. આજે તો ઘણા બધા પેશન્ટ આવવાના છે. આ સાંભળતા જ માલતી હસી પડી. બિલકુલ મેમ સાબ, હું જાણું છું તમારા ક્લિનિકમાં ભીડ જ જામી રહે છે, કારણ કે અડધા લોકોનો ઇલાજ તો તમે મફતમાં જે કરો છો. ખરેખર કેટલાય લોકોની દુઆઓ તમને લાગતી હશે. માલકણ, આ પણ એક નેક કાર્ય છે, જે બધાના વશની વાત નથી. અહીં તો લોકો એક એક વાતના પૈસા લે છે, વગર વિચારે પૈસા પડાવવાનું કામ કરે છે. એટલામાં મંજુલા નાહી ધોઈને તૈયાર થઈને આવે છે અને માલતી જલ્દીથી ગરમ કોફીનો પ્યાલો લાવીને પોતાની મેમસાબને આપતા કહે છે, લો મેમસાબ, તમારી મનપસંદ કોફી. તમે પીઓ ત્યાં સુધીમાં હું તમારો નાસ્તો લગાવી દઉં છું. અને જલ્દીથી માલતી સેન્ડવિચ બનાવી પ્લેટમાં રાખતા કહે છે, મેમસાબ, આજે જમવામાં શું બનાવું? આ સાંભળતા જ મંજુલા કહે છે, જી ગમે તે બનાવી લેજે, મને બસ નીકળવા દે. અરે મેમસાબ, તમે નાસ્તો તો કરતા જાઓ. ના માલતી, બહુ મોડું થઈ ગયું છે, નાસ્તો કરવાનો ટાઈમ નથી. આ સાંભળતા જ માલતી કહે છે, સારું તો ઊભા રહો મેમસાબ, હું આ સેન્ડવિચ ટિફિનમાં રાખી દઉં છું. તમને ક્લિનિકમાં જ્યારે સમય મળે ત્યારે ખાઈ લેજો, નહીંતર આખો દિવસ એમ જ વીતશે અને તમને ફરીથી ચક્કર આવવા લાગશે. માલતીની વાતો સાંભળીને મંજુલાને હસવું આવી જાય છે અને કહે છે, ખરેખર માલતી, તું મારું કેટલું ધ્યાન રાખે છે. સારું, જલ્દી કર. એટલામાં મંજુલાના ફોનની ઘંટડી વાગે છે અને તે મોબાઈલ ઉઠાવીને કહે છે, હેલો. સામે છેડેથી મીઠો અવાજ મંજુલાના કાનમાં જાણે રસ ઓગાળી દે છે. હેલો મમ્મી, તમે કેમ છો? આ અવાજ સાંભળતા જ મંજુલાના ચહેરા પર ખુશી તરી આવે છે અને તે ખીલી ઉઠે છે. અરે મિશુ, કેવી છે તું? તને હોસ્ટેલમાં ગમે છે ને? મન લગાવીને ભણજે. આ સાંભળતા જ પેલી બાજુથી મિશુ કહે છે, મમ્મી, મને તમારા વગર ક્યાંય ગમતું નથી. જેવું વેકેશન પડશે હું દોડીને તમારી પાસે આવી જઈશ. આ સાંભળતા જ મંજુલા કહે છે, ચોક્કસ તું આવી જજે, પણ અત્યારે મન લગાવીને ભણજે. સારું, રાખું છું હો, મને ક્લિનિક માટે મોડું થાય છે. હું તારી સાથે પછી વાત કરું છું. લવ યુ, બાય બેબી. આ કહીને મંજુલા પોતાની ગાડી સ્ટાર્ટ કરે છે અને ક્લિનિક તરફ ચાલી નીકળે છે. મંજુલા જેવી ક્લિનિક સામે ગાડી રોકે છે, જુએ છે કે ક્લિનિકની બહાર ઘણી ભીડ જામી છે અને આ જોઈને તે તરત ગાડી પાર્ક કરીને ઝડપથી ક્લિનિક તરફ ચાલવા માંડે છે. અને આટલી ભીડ જોઈને તે અંદરને અંદર ખુશ પણ થાય છે અને ઈશ્વરનો આભાર માને છે કે તેના હાથની દવા લોકોને ફાયદો કરી રહી છે અને લોકોના ચહેરા પર સ્મિત જોઈને તેના આત્માને પણ શાંતિ મળે છે. ક્લિનિકની અંદર પોતાની સીટ પર બેસતા જ વારાફરતી લોકો આવવા લાગે છે અને તે બધાની દવાઓની ચિઠ્ઠીઓ ભેગી કરીને દવાઓ આપવામાં લાગી જાય છે. આ બધું કરવામાં તેને પૂરા 3 કલાક નીકળી જાય છે. આ દરમિયાન મંજુલા ઘણી થાકી જાય છે અને જ્યારે બધા દર્દીઓ ચાલ્યા જાય છે ત્યારે તે થોડો રાહતનો શ્વાસ લઈને પોતાના માથાને ટેબલ પર રાખી આંખો બંધ કરીને બેસી જાય છે. એટલામાં તેના કાનમાં એક મધુર અવાજ પ્રવેશે છે, અરે ડૉક્ટર સાહેબા, જરા અમને પણ જોઈ લો. આ અવાજ તેને કંઈક જાણીતો લાગે છે. ખૂબ ધ્યાનથી વિચાર્યા પછી જ્યારે તે માથું ઉપર ઉઠાવે છે ત્યારે સામે જુએ છે લાલ રંગનો શર્ટ, કાળો પેન્ટ અને હાથ પર ટાઇટન ઘડિયાળ. તેની સામે જે આકર્ષક વ્યક્તિ બેઠી છે તે તેના કોલેજનો મિત્ર આકાશ છે. તેને જોઈને મંજુલાની આંખો પહોળી થઈ જાય છે અને દિલ જોરથી ધબકવા લાગે છે. આ જ હાલત આકાશની પણ મંજુલાને જોઈને થાય છે અને તે વિશ્વાસ નથી કરી શકતો કે સમય કેવી રીતે એકબીજાને મેળવી દીધા. અચાનક મંજુલાના મુખમાંથી નીકળી જાય છે, આકાશ તું? આ જ શબ્દો આકાશના પણ હતા. મંજુલા, તું અહીં? આ સાંભળી મંજુલા આશ્ચર્યચકિત થઈ જાય છે અને વાત આગળ વધારતા કહે છે, હા, હું અહીં. કેમ હું અહીં ના હોઈ શકું? પરંતુ આકાશ તો મંજુલાને એકી ટશે જોઈ જ રહે છે. તેની નજર મંજુલાના ચહેરા પરથી હટતી નથી. તેના ચહેરા પર વાંકડિયા વાળની લટ જે વારંવાર રમી રહી છે, ચહેરા પર નાનકડી લાલ રંગની બિંદી આખા ચહેરાની શોભા બદલી રહી છે. મોટી મોટી આંખો, ખીલેલી પાંપણો, ગાલ પર હસતા પડતા તે ખંજન અને કમળ જેવા હોઠ પર કાળો તલ જાણે તે ચહેરાને દરેક બુરી નજરથી બચાવતો હોય. આ બધું જોઈ આકાશ પોતાના ભૂતકાળમાં ચાલ્યો જાય છે. તેને આજે પણ યાદ છે કે તે મંજુલાને કેટલો ચાહતો હતો અને તે ચાહત આજે પણ કદાચ દિલમાં જીવંત છે.
જે કારણે તે આ ઉંમર સુધી એકલો છે. તેને કોઈ સાથીની જરૂર જ ન પડી અને તે પોતાની તે હસીન યાદો સાથે આજે પણ તરોતાજા છે. થોડીવારમાં આકાશ વર્તમાનમાં આવતા કહે છે, પણ શબ્દો તો જાણે તેના મોઢામાં જ અટકી ગયા હોય. તેને આ રીતે જોઈ મંજુલા હસી પડી અને પોતાની સીટ પરથી ઉઠીને કહે છે, કહે આકાશ, કેમ આવવાનું થયું અને જિંદગી કેવી ચાલે છે? ક્યાં ખોવાઈ ગયો? કંઈક બોલ તો ખરો. તારી ફેમિલીમાં બધા ઠીક તો છે ને? આ સાંભળી આકાશ બોલ્યો, અત્યારે મને મોડું થાય છે, હું ફરી આવું છું. કદાચ આકાશ આજે કંઈ બોલવાની સ્થિતિમાં નહોતો અને તે પોતાના ભૂતકાળમાં એ હદે ડૂબી રહ્યો હતો કે તેને બહાર આવવામાં હજી સમય લાગત અને તે ઉતાવળે ક્લિનિકથી બહાર નીકળી ગયો. તેને આ રીતે જતા જોઈ મંજુલા પણ બેચેન થઈ ઉઠી, પરંતુ કંઈ કહી ન શકી. કહેવાય છે ને કે સમય આવ્યે જ બધા પડ ઉખડે છે, પછી તે યાદોના હોય કે મુલાકાતના. મંજુલાના દિલ દિમાગ પરથી આકાશ ઉતરી જ નથી રહ્યો. તે આંખો બંધ કરી રહી છે કે ખોલી રહી છે, તેને બધી બાજુ આકાશ જ આકાશ દેખાઈ રહ્યો છે. કહેવાય છે કે તકદીર જેમની સાથે મળતી નથી તેમની મોહબ્બત પણ ગજબની હોય છે. મંજુલા ભૂતકાળના સમંદરમાં ન ઈચ્છવા છતાં પણ ડૂબતી જાય છે. તેને આજે પણ યાદ છે કે કઈ રીતે આકાશ તેના પ્રેમમાં દીવાનો હતો. તેના હાથ પર કાળા પટ્ટાની ટાઇટન ઘડિયાળ તેને ખૂબ ગમતી હતી અને આજે આટલા વર્ષો પછી તેના હાથ પર એ જ ઘડિયાળ જોઈને તે અચંબિત રહી ગઈ કે શું આકાશને આજે પણ તેની પસંદગીનો એટલો જ ખ્યાલ છે જેટલો તે સમય હતો? લાલ રંગનો શર્ટ, કાળો પેન્ટ, બધું મંજુલાની જ પસંદગીનું હતું, જે રૂપમાં આજે તેણે આકાશને આટલા વર્ષો પછી જોયો. આ વિચારતા તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેરે બિના જિંદગી સે કોઈ શિકવા તો નહીં, શિકવા તો નહીં. આ ગીત અવારનવાર મંજુલાના હોઠો પર રહેતું હતું અને આકાશ તેને કેટલીય વિનંતી કરતો હતો આ ગીત સાંભળવા માટે. અને મંજુલા પણ ખુશી દરેક વખતે આ જ ગીત સંભળાવીને આકાશને ખુશ કરી દેતી અને બંને કેટલા ખુશ હતા. અવારનવાર ખાલી સમય બંને એક સાથે વિતાવતા હતા. આજે આટલા વર્ષો પછી આકાશને જોઈને મંજુલાને તે બધી પળો યાદ આવી ગઈ જે તેની જિંદગીમાં એક હસીન સમય બનીને રહી ગઈ હતી અને ક્યારેય ન ભૂલવા માટે દિલમાં એક છાપ છોડી ગઈ. તેને તે પળ પણ યાદ આવી ગઈ જ્યારે આકાશે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, હાથમાં એક લાલ ગુલાબ આપીને. પરંતુ મંજુલા પોતાના માતાપિતાના સન્માનમાં કોઈ કમી ન રહે, કારણ કે તેને ખબર હતી કે તેના માતાપિતા આ લગ્ન માટે ક્યારેય રાજી નહીં થાય. આ કારણે તે આકાશને ક્યારેય હા ન કહી શકી. આકાશે તેને કેટલો મનાવ્યો હતો, લગ્ન પછી આપણે બંને આપણા મમ્મી પપ્પાને મનાવી લઈશું. પરંતુ મંજુલાના રસ્તા અહીંથી જ આકાશથી અલગ થઈ ગયા હતા, કારણ કે તે નહોતી ઈચ્છતી કે તેના માતાપિતાને કોઈ તણાવ પહોંચે અને તે પોતાની જિંદગી અને મહત્વાકાંક્ષાઓ સાથે આગળ વધી ગઈ, કારણ કે તેના બાળપણનું સપનું હતું કે તેને ડૉક્ટર બનવું હતું અને તેણે તે પૂરું પણ કર્યું. પછી પોતાના માતાપિતાની મરજીથી તેણે નીરજ સાથે લગ્ન કર્યા અને પછી કહેવાય મોટા ઘરની વહુ, જ્યાં બધું જ હતું. પરંતુ મંજુલાના હિસ્સામાં જો કંઈ નહોતું તો તે તેના પતિનો પ્રેમ, જેના કારણે તેની જિંદગી વેરવિખેર થઈ ગઈ હતી. મીશુના જન્મ પછી તેને ઘર ગૃહસ્થીમાં કોઈ ઉત્સાહ રહ્યો નહોતો. આજે આટલા વર્ષો પછી આકાશને પોતાની સામે જોઈને તે થોડા સમય માટે ફરીથી પોતાના ભૂતકાળમાં જઈને હસી. એવું લાગતું હતું જાણે જિંદગીએ ફરીથી બાહું ફેલાવી હોય તેને પોતાની આગોશમાં ભરવા માટે. પરંતુ પરિસ્થિતિ અને સમયના રંગે તેને ફરીથી રજા ન આપી. તે ફરીથી કંઈ કહી ન શકી અને પોતાના દિલના દર્દને વ્યક્ત ન કરી શકી. આજે મંજુલા સમય પહેલાં જ ઉઠીને તૈયાર થવા લાગી. કદાચ તેના દિલમાં ક્યાંક ને ક્યાંક આકાશને મળવાની તડપ જાગી હતી. તેને જલ્દી તૈયાર થતી જોઈ તેની નોકરાણી માલતીએ અચાનક પૂછી લીધું, શું વાત છે મેમ સાહેબ, આજે બહુ જલ્દી તૈયાર થઈ રહ્યા છો? શું કોઈ ઇમરજન્સી છે? પોતાની નોકરાણી માલતીની વાત સાંભળી મંજુલા સ્તબ્ધ રહી ગઈ. તેને શું જવાબ આપે મનોમન આ વિચારી રહી હતી અને પછી તે પોતાના જ મનથી આ પ્રશ્ન કરી બેઠી, હું આજે આટલી જલ્દી કેમ તૈયાર થઈ રહી છું? શું મારે આકાશને મળવું છે? શું આકાશ પણ મને મળવા માંગે છે? ક્યાંક એવું તો નથી કે તેની ચાહત સમયની સાથે ખતમ થઈ ગઈ? હું અમથી જ વ્યર્થમાં તેને મળવાનું વિચારી રહી છું. એટલામાં માલતીનો અવાજ ફરીથી તેના કાનમાં અથડાય છે. શું વાત છે મેમ સાહેબ, કંઈ બોલતા કેમ નથી?
માલતીના વારંવાર પૂછવાથી મંજુલા બોલી, અરે કંઈ કામ હશે ત્યારે જ તો તૈયાર થઈ રહી છું. લાવ જલ્દી કોફી પીવડાવ કે આજે તું તારી મેમ સાહેબને એમ જ મોકલીશ. આ સાંભળી તેની નોકરાણી માલતી એમ કહેતી કિચનમાં દોડી જાય છે. નાના મેમ સાહેબ, એવું કેવી રીતે થઈ શકે કે મારી પ્યારી મેમ સાહેબ ભૂખ્યા જાય? હમણાં જ કોફી લાવું છું અને આજે તો મેં તમારો મનપસંદ નાસ્તો પણ બનાવ્યો છે. અને એટલામાં માલતી ગરમ કોફીનો પ્યાલો મંજુલાને પકડાવતા કહે છે, આ લો. અને બીજા હાથમાં ગરમ પૌવાની પ્લેટ પકડાવતા કહે છે, આ લો મેમ સાહેબ, મશરૂમ અને પનીર મિક્સ પૌવા, જે તમને ખૂબ ગમે છે. પોતાનો મનપસંદ નાસ્તો જોઈ મંજુલાની આંખોમાં ચમક આવી જાય છે અને તે બહુ ખુશ થતા કહે છે, અરે વાહ માલતી, આજે તો તે બધું જ મારી પસંદગીનું બનાવ્યું છે. ચાલ, સાંજે હું તારા માટે કંઈક સારી વસ્તુ લાવીશ અને આ લે પકડ 500 રૂપિયા, તારું ઇનામ. માલતી પોતાની મેમસાબના હાથમાંથી 500 રૂપિયા લેતા તેની આંખોમાં આંસુ આવી જાય છે અને કહે છે, મેમસાબ, તમારા પ્રેમ આગળ આ 500 રૂપિયા કે તેનાથી વધીને ધન દોલત મારા માટે કંઈ નથી. તમે બસ ખુશ રહો તો હું પણ ખુશ રહું છું. તમે બહુ વિચારશો નહીં, હંમેશા ખુશ રહો, બસ હું એટલું જ ઈચ્છું છું. માલતીની વાતો સાંભળી આજે મંજુલાનું દિલ ભરાઈ આવે છે અને તે મનોમન વિચારે છે. આખરે મંજુલાના મોઢામાંથી નીકળી જ જાય છે, ખુશ રહેવું કે દુઃખી રહેવું પોતાના હાથમાં નથી હોતું માલતી. જો કિસ્મતમાં બધું સારું હોય તો દરેક માણસ ખુશ રહે છે. કોણ નથી ઈચ્છતું ખુશ રહેવું? આ કહેતી તે પોતાની ગાડી સ્ટાર્ટ કરે છે અને ક્લિનિક તરફ નીકળી જાય છે. જેમ જેમ ક્લિનિક નજીક આવે છે તે જુએ છે કે આકાશ ફરીથી આજે એ જ લાલ શર્ટ અને કાળો પેન્ટ, હાથમાં એ જ ટાઇટન ઘડિયાળ પહેરીને હાથ બાંધીને ક્લિનિક સામે ઊભો છે. એવું લાગે છે જાણે તે પણ એ જ બેકરારીથી મંજુલાની રાહ જોઈ રહ્યો છે. મંજુલા આ જોઈ અંદરને અંદર બહુ ખુશ થાય છે, પરંતુ બીજી જ પળે ઉદાસ પણ થઈ જાય છે, કારણ કે તેને પૂરેપૂરો ખ્યાલ છે કે હવે તે પરિણીત છે, તે કોઈની પત્ની છે. ભલે તેને પત્નીનું સુખ અને દરજ્જો ન મળ્યો હોય, કોઈની માં છે. તેથી તે પોતાના ભૂતકાળને ક્યાંક ને ક્યાંક ત્યાં જ રોકી દેવા માંગે છે. તે પોતાની ગાડી કિનારે પાર્ક કરે છે અને ગાડીનો દરવાજો ખોલીને નીકળતા જ તેની નજર આકાશ પર ટકે છે. એટલામાં ગીત વાગી ઉઠે છે, તેરે બિના જિંદગી સે કોઈ શિકવા તો નહીં. અને આકાશ હેલો કહીને મોબાઈલ ફોન ઉઠાવે છે અને તેની કોઈની સાથે વાત થાય છે. થોડીવારમાં ફોન બંધ થઈ જાય છે. આ ગીત આકાશના ફોનની કોલર ટ્યુન હતી. હવે તો મંજુલાને પાક્કી ખબર પડી જાય છે કે આકાશના દિલમાં ક્યાંક ને ક્યાંક આજે પણ મંજુલા જીવંત છે અને તે અંદરને અંદર દુઃખ ભૂલીને ખુશીથી ઝૂમી ઉઠે છે. કદાચ આ ખુશી તેના ચહેરા પર ઘણા વર્ષો પછી આવી હતી. તે છુપાવીને પણ છુપાવી નહોતી શકતી. પરંતુ મંજુલા આજે ક્યાંક ને ક્યાંક આવનારી પળોનું સ્વાગત પણ કરી રહી હતી. ક્લિનિક ખોલતા જ મંજુલા પોતાની સીટ પર બેસીને દવાઓની બધી ચિઠ્ઠીઓ અને પોતાની ફાઇલો જોવા લાગે છે. એટલામાં આકાશ અંદર આવીને સામેની ખુરશી પર બેસી જાય છે. તેના મોબાઈલની રિંગ ફરીથી વાગી ઉઠે છે. તેરે બિના જિંદગી સે કોઈ શિકવા તો નહીં. અને આકાશ ફોન ઉઠાવી હળવા સ્મિત સાથે કોઈની સાથે વાત કરીને ફોનને સ્વિચ ઓફ કરી દે છે. આકાશ હજી પણ મંજુલાને એકીટશે જોઈ રહ્યો છે અને મનમાં ન જાણે કેટલાય પ્રશ્નો એક સાથે તરી લાવ્યા. પણ આકાશની કંઈ પૂછવાની હિંમત નહોતી થઈ રહી. એટલામાં મંજુલા બોલી પડી, કહે આકાશ, કેમ આવવાનું થયું? કાલે પણ તું જલ્દીમાં જતો રહ્યો, શું પ્રોબ્લેમ છે તને? તેની વાત સાંભળી આકાશ બોલ્યો, પ્રોબ્લેમ હતી, પરંતુ હવે તને જોઈને બધી પ્રોબ્લેમ દૂર થઈ ગઈ. તેની વાતો સાંભળી મંજુલાના ચહેરા પર સ્મિત આવી ગયું અને તે બોલી, અરે વાહ, એવું પણ થાય છે શું? તે ચહેરાના હાવભાવ છુપાવતા બોલી, જો એવું થવા લાગે તો લોકો મારી દવાઓ લેવાનું જ છોડી દે અને મને જોઈને જ ઠીક થઈ જાય. મંજુલાની આ વાત પર આકાશને પણ થોડી રાહત મળી અને તે કમ્ફર્ટ ફીલ કરવા લાગ્યો અને તેના ચહેરા પર પણ હસી આવી ગઈ. આકાશ કંઈ કહેવા જ જતો હતો ત્યાં સુધીમાં મંજુલાનો ફોન વાગી ઉઠ્યો. મંજુલાએ ફોન ઉઠાવતા જ કહ્યું, હલો ડિયર મિશુ. પેલી બાજુથી મિશુનો અવાજ આવે છે, હલો મમ્મી, તમે કેમ છો? મને તમારા વગર અહીં બિલકુલ ગમતું નથી. આ સાંભળતા જ મંજુલા બોલી, બેટા, મન લગાવીને ભણ. વેકેશન પડતા જ હું તને લેવા આવી જઈશ. સારું, રાખું? અત્યારે હું ક્લિનિકમાં છું. હું તારી સાથે સાંજે વાત કરું છું. મંજુલાને આ રીતે ફોન પર વાત કરતા જોઈ આકાશ મનોમન સમજી ગયો કે આ મંજુલાની દીકરીનો ફોન છે. મંજુલા ફોન રાખતા જ આકાશને બોલી, સારું બોલ આકાશ, તું આવ્યો કેમ હતો? શું તકલીફ છે તને? આ સાંભળી આકાશ બોલ્યો, કંઈ નહીં, થોડા દિવસોથી તબિયત કંઈક બહારી લાગતી હતી, પણ હવે ઠીક છે. આ સાંભળતા જ મંજુલા આકાશને પૂછી બેઠી, સારું એ જણાવ આકાશ, તે તારા ફોનની કોલર ટ્યુન માટે આ જ ગીત કેમ પસંદ કર્યું? તને ખબર છે, આ ગીત મને બહુ ગમે છે. આ સાંભળતા જ આકાશ બોલ્યો, કદાચ તેની પસંદ આજે પણ મારી પસંદ છે.
આ સાંભળી મંજુલા ચૂપ રહી ગઈ. વાત ટાળતા મંજુલા બોલી, સારું એ જણાવ આકાશ, તારી ફેમિલીમાં કોણ કોણ છે? આ સાંભળતા જ આકાશ બોલ્યો, મારી ફેમિલીમાં હું છું અને મારી સોનેરી યાદો. કોઈની સાથે વિતાવેલી પળોને મેં આજે પણ સાચવીને રાખી છે. હું અને મારી પળોની વચ્ચે કોણ આવી શકે? આ સાંભળતા જ મંજુલા સ્તબ્ધ રહી ગઈ. આકાશ, તું શું કહેવા માંગે છે? આકાશ હસતા બોલ્યો, જે તે પૂછ્યું મેં તેનો જવાબ આપ્યો. સારું છોડ, તું જણાવ, તારી ફેમિલીમાં કોણ કોણ છે? અત્યારે જેનો ફોન આવ્યો હતો તે તારી દીકરી હતી ને? મંજુલાએ હામાં માથું હલાવ્યું અને પછી કંઈ બોલી ન શકી અને તેના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. આકાશ મંજુલાના ચહેરાની ઉદાસીને સાફ વાંચી રહ્યો હતો. શું વાત છે મંજુલા, તું કંઈ બોલતી કેમ નથી? પરંતુ મંજુલા થોડીવાર ચૂપ રહી ગઈ. આકાશ મંજુલાને પરેશાન કરવા નહોતો માંગતો અને એમ કહેતા તે ઊભો થઈ ગયો જવા માટે. મંજુલા, તારા ચહેરાની ઉદાસી અને ખામોશી મને બધું કહી રહી છે. હું તને પરેશાન કરવા નથી માંગતો, ન તો હું તને એવી કોઈ વાત પૂછવા માંગુ છું જે તું જણાવવા નથી માંગતી. હવે મંજુલાની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા માંડી. કદાચ તેણે આ આંસુઓને કેટલાય વર્ષો સુધી રોકી રાખ્યા હતા. આજે બેહિસાબ તે આંસુ જજ્બાત રૂપે વહી પડ્યા. આકાશ ઈચ્છવા છતાં પણ જઈ નહોતો શકતો. તેના કદમ જાણે ત્યાં જ રોકાઈ ગયા અને તે ધીરેથી મંજુલાના હાથોને સ્પર્શ કરતા બોલ્યો, મંજુલા, સોરી, મને ખબર નહોતી કે તારી અંદર એટલું દુઃખ ભરેલું છે. મંજુલા આકાશના પ્રેમભર્યા સ્પર્શને સારી રીતે અનુભવી રહી હતી અને કદાચ આ સ્પર્શમાંથી તે નીકળવા પણ નહોતી માંગતી. અંદરને અંદર તે જાણે કહી રહી હતી, આકાશ રોકાઈ જા. આકાશ પણ કદાચ તેની મૌન ભાષાને સમજી ગયો હતો અને તે પાછો સીટ પર બેસી ગયો અને તેના હાથ પકડતા બોલ્યો, સંબંધ ભલે એક હોય, પરંતુ એવો હોય જે શબ્દો કરતાં વધારે ખામોશીને સમજે. પરંતુ મંજુલાની આંખોમાંથી આંસુઓ રોકાવાનું નામ નહોતા લેતા. આકાશ મંજુલાને રડતી જોઈ સહન નહોતો કરી શકતો અને તે બોલી પડ્યો, ચૂપ થઈ જા અને મને જણાવ, જો તું મને આજે પણ... આકાશ આટલું કહી ચૂપ થઈ ગયો. મંજુલા પોતાના ડસકા ભરતા અવાજમાં બોલી, હા આકાશ, હું કોઈની પત્ની છું અને બહુ મોટા ઘરની વહુ છું. એક દીકરીની માં છું. પણ શું? આકાશ આવેશમાં પૂછે છે. જણાવ મંજુલા, પણ શું? બધું જ તો છે તારી પાસે, ત્યારે તું કેમ દુઃખી છે? ડસકા ભરતા અવાજે મંજુલા બોલી, પરિણિત હોવા છતાં મારો પતિ મારી પાસે નથી. હું માત્ર તેના માટે એકમાત્ર રમકડું હતી અને તે મોટા ઘરના કોઈ ખૂણામાં સજાવેલી એક સજાવટની વસ્તુ. કોઈને મારી લાગણીઓની કોઈ કદર નહોતી. હું આજે જો જીવતી છું તો માત્ર મારી દીકરી માટે. એક બાપની શું ફરજ હોય છે પોતાની દીકરી માટે તે મારા પતિને ખબર નથી. તે માત્ર પોતાની મોજ મસ્તી અને વિલાસમાં જ ડૂબેલો રહે છે. આજે આટલા વર્ષોમાં એકવાર પણ તેણે મારી ખબર નથી લીધી અને ન તો પોતાની દીકરીની. કેટલાક સંબંધો બનાવવામાં નથી આવતા, તે બનાવ્યા વગર જ દિલની પાસે આવીને રોકાઈ જાય છે. આકાશ અને મંજુલાનો સંબંધ કદાચ એવો જ હતો. આજે મંજુલા આટલા વર્ષો પછી જી ભરીને રડી છે અને હવે તેને હળવાશ અનુભવાઈ રહી છે. તે શાંત થતા બોલી, મારી જિંદગી વિશે ના પૂછ આકાશ. જિંદગીના સંઘર્ષે જાણે મને જ પસંદ કરી હોય. દરેક પળ, દરેક ડગલે હું જિંદગીની પરીક્ષાઓ આપતા આપતા થાકી ગઈ છું. મંજુલાની દર્દની કહાની સાંભળી આકાશની આંખો પણ ભીની થઈ જાય છે. કારણ કે છેલ્લા 1 કલાકમાં તેણે મંજુલાના દર્દને સારી રીતે અનુભવી લીધું હતું. તેની પીડા અને ચુભનને પણ. તે મંજુલાને પકડતા બોલ્યો, આજ પછી મંજુલા હું તને કંઈ નહીં પૂછું. હું પ્રોમિસ કરું છું તને. આજે હું તને મારા દિલની વાત જણાવવા જઈ રહ્યો છું. તારા ગયા પછી મેં મારી જિંદગીમાં કોઈને પસંદ નથી કર્યા, કારણ કે મેં તારી સાથે બહુ હસીન પળો મારી જિંદગીની જીવી લીધી હતી અને હું ફક્ત ને ફક્ત તારી સાથે જ લગ્ન કરવા માંગતો હતો. પરંતુ તે તારા પરિવારના માન સન્માનને જોતા મને ના પાડી દીધી અને મેં પણ તને રોકી નહીં, કારણ કે હું હંમેશા તને આગળ વધતી જોવા માંગતો હતો અને ખુશ જોવા માંગતો હતો અને તારા પરિવાર માટે પણ. પરંતુ જો હવે તું ઈચ્છે તો હું આજે પણ તને અને તારી દીકરી સહિત અપનાવવા તૈયાર છું. હું આજે પણ તારી રાહમાં ઊભો છું. આ સાંભળી મંજુલાની આંખોમાં જાણે ચમક આવી ગઈ અને આજે ફરી તે ઈચ્છવા છતાં પણ હા ન કહી શકી. તેને પોતાની ફિકરમાં માત્ર તેની દીકરી મિશુનો જ ચહેરો નજર આવી રહ્યો હતો. તેની આ જ ચીપકીદી જોઈ આકાશ બોલ્યો, મંજુલા, હું તને ક્યારેય મજબૂર નહીં કરું, પરંતુ એક વાદો જરૂર કરીશ. હું એક સારા મિત્ર તરીકે તારી જિંદગીમાં જરૂર રહેવા માંગીશ, જો તું રજા આપે તો. તેની આ વાત સાંભળી મંજુલાના ચહેરા પર હળવું સ્મિત આવી જાય છે. મંજુલાને સ્મિત કરતી જોઈ આકાશ બહુ ખુશ થઈ જાય છે અને કહે છે, જો કે તું રડે છે બહુ સરસ,
કેટલાય વર્ષોના આંસુ સંગ્રહીને રાખ્યા હતા મારી સામે વહાવવા માટે. અને આકાશ પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢી મંજુલાના આંસુ લૂછતા કહે છે, હવે આગળથી તું ક્યારેય રડીશ નહીં. અને પોતાના ખિસ્સામાંથી ડેરી મિલ્ક ચોકલેટ કાઢી મંજુલાને આપતા કહે છે, સારા કામની શરૂઆત ગળ્યાથી થવી જોઈએ. આ પર મંજુલા પૂછે છે, કયું સારું કામ? આ સાંભળતા જ આકાશ હસીને કહે છે, અરે આપણી દોસ્તી થવા જઈ રહી છે ડૉક્ટર સાહેબા. મંજુલા ચોકલેટ લેતા કહે છે, તારા મોઢે ડૉક્ટર સાહેબા શબ્દ મને ગમે છે. ચાલ, કંઈક તો પસંદ આવ્યું? હે ઉપરવાળા, બસ આવી જ રીતે મારા પર રહેમ કરમ બનાવી રાખજે. આકાશ એમ કહેતા જોરથી હસી પડે છે. આકાશને આ રીતે હસતા જોઈ મંજુલા પણ બહુ ખુશ થઈ જાય છે. થોડીવાર માટે જાણે બંને આ દુનિયાને ભૂલી જાય છે અને પોતાની જિંદગીના દુઃખ દર્દ પણ. કારણ કે આકાશ પણ આ લાંબી પ્રતીક્ષા જીવી ચૂક્યો છે. આજે તે મંજુલા એટલે કે પોતાના પ્રેમને પાછો પોતાની સામે પામીને બહુ ખુશ હતો. અને મંજુલાને પણ કદાચ તેની કદર કરનાર સામે ઊભો હતો, તેથી તે આજે પોતાના બધા દર્દ ભૂલી ગઈ હતી. અને બંને આજે કોલેજના જમાનાને ફરીથી જીવી ઉઠ્યા હતા. ઘરે આવતા જ માલતી તરત દરવાજો ખોલે છે. મંજુલાના આવતા જ માલતી કહે છે, મેમ સાબ, તમે હાથ મોઢું ધોઈ લો, હું તમારું જમવાનું લગાવી દઉં છું. આ સાંભળી મંજુલા કહે છે, હા માલતી, જલ્દી લગાવ, બહુ થાકી ગઈ છું. સારું સાંભળ, આ લે, જો હું તારા માટે શું લાવી છું, સફેદ રંગનું પાકેટ. મંજુલા માલતીને આપતા કહે છે. માલતી તરત ખુશીથી તે પાકેટ દોડીને લે છે અને બહુ ખુશ થતાં ખોલે છે. તે પાકેટમાં આટલી બધી ચોકલેટ જોઈને બહુ ખુશ થઈ જાય છે, તે પણ તેની પસંદગીની. તે પોતાની મેમસાબ તરફ દોડીને તેના હાથોને ચૂમવા લાગે છે અને કહે છે, હું બહુ નસીબદાર છું મેમસાબ, જે તમે મને મળ્યા. આ સાંભળી મંજુલા ખડખડાટ હસી પડે છે અને કહે છે, સારું ચાલ, હવે જમવાનું લગાવ, બહુ જોરથી ભૂખ લાગી છે કે બસ વાતોથી જ પેટ ભરી દેશે. આ સાંભળતા જ માલતી કિચન તરફ દોડી જાય છે અને થાળીમાં ભોજન પીરસીને લાવતા કહે છે, આજે જુઓ મેમ સાબ, મેં શું બનાવ્યું છે, તમારી પસંદગીના કોફતા. થાળીમાં કોફતા જોઈ મંજુલા બહુ ખુશ થઈ જાય છે અને કહે છે, વાહ માલતી, આજે તો તે મારા મનપસંદ કોફતા બનાવ્યા છે. અને ખાતા ખાતા કહે છે, વાહ, તારા હાથમાં જાદુ છે. આ સાંભળી માલતી બહુ ખુશ થઈ જાય છે. જમતા જમતા મંજુલાને આકાશનું ધ્યાન આવે છે અને મનોમન વિચારે છે કે આકાશને ઇડલી અને સંભાર બહુ ગમે છે. તેને આજે પણ યાદ છે તે કોલેજના દિવસોમાં કઈ રીતે ઘરથી ઇડલી અને સંભાર બનાવડાવીને લઈ જતી હતી અને આકાશ તેને કેટલા હોંશે હોંશે ખાતો હતો. તેના મનમાં આવો વિચાર આવતા જ તે માલતીને કહે છે, માલતી, એક દિવસ જરા તું ઇડલી સંભાર બનાવ, હું ક્લિનિક પર લઈ જઈશ. આ સાંભળતા જ માલતી કહે છે, જી મેમ સાબ, કાલે જ બનાવી દઉં છું. આ સાંભળતા જ મંજુલા માલતીને કહે છે, ઠીક છે. સારું માલતી, મારું બિસ્તર લગાવી દે, મારે બસ સૂવું છે, બહુ ઊંઘ આવી રહી છે. અને મંજુલા જમીને પોતાના રૂમમાં સૂવા માટે ચાલી જાય છે. થોડીવાર પછી ફરી મંજુલા માલતીને અવાજ આપે છે. માલતી તરત પોતાની મેમસાબના રૂમમાં જાય છે અને કહે છે, જી મેમસાબ. માલતી, મારો પેલો આછા પીળા રંગનો ડ્રેસ તૈયાર કરી દેજે, કાલે મારે એ જ પહેરીને જવાનું છે. આ સાંભળતા જ માલતી પોતાની મેમસાબ મંજુલાને પૂછે છે, શું વાત છે મેમસાબ, આજકાલ તમે બદલાયેલા નજર આવી રહ્યા છો? ક્યારેક ઇડલી સંભાર, ક્યારેક પીળો ડ્રેસ, શું કોઈ ક્લિનિકમાં આવવાનું છે કે શું? આ સાંભળતા જ મંજુલા માલતીને કહે છે, અરે નહીં, એવી કોઈ વાત નથી, બસ મારો મૂડ થઈ ગયો છે. જી મેમસાબ. માલતી એમ કહેતી રૂમમાંથી ચાલી જાય છે. માલતીના જવાથી મંજુલા આકાશના ખ્યાલોમાં ફરીથી ખોવાઈ જાય છે. તેને ઈચ્છવા છતાં પણ ઊંઘ નથી આવી રહી. વારંવાર તેની નજરો સામે આકાશનો ચહેરો જ ઘૂમી રહ્યો છે. આટલા વર્ષો પછી આકાશને પોતાની મનપસંદ ડ્રેસ અને તેના ફોનમાં તેના મનપસંદ ગીતની કોલર ટ્યુનનું હોવું તેની આંખોની ઊંઘ ગાયબ કરી દે છે. તે પોતાનો મોબાઈલ ફોન હાથમાં લઈને વિચારે છે કે આકાશ સાથે વાત કરી લે. પરંતુ આ શું? તેની પાસે તો આકાશનો નંબર જ નથી. આ વિચારી તે મનોમન આકાશ પર નારાજ થવા લાગે છે. ફરી ક્યાંક મનમાં એ પણ વિચારવા લાગે છે, હું કેમ માંગુ નંબર? શું તેને નથી ફિકર? તે ન આપી શક્યો?
તે ઈચ્છવા છતાં પણ સૂઈ નથી શકતી. જેવી તે આંખો બંધ કરે છે, તેના ખ્વાબમાં આકાશનું સ્મિત આપતો ચહેરો નજર આવવા લાગે છે. પોતાની દોસ્તીની આગોશમાં તેને ભરવા બેતાબ કરી જાય છે. મંજુલાની જિંદગીમાં પણ ખુશીઓએ આટલા વર્ષો પછી દસ્તક દીધી છે. જાણે વખતે દરેક ચીજને પલટીને રાખી દીધી હોય. તેની આંખોમાં આંસુઓની જગ્યાએ ખુશીઓએ હવે ચમક ભરી લીધી છે. જીવવા માટે જિંદગીએ સુંદર પળોની સાથે પોતાની બાહો ફેલાવી દીધી છે. ખુશનુમા પળ મોતીઓની જેમ જાણે તેના પાલવમાં સમેટાઈ જવા આતુર થઈ ગયા હોય. તે જિંદગીને ભરપૂર હવે જીવવા માંગે છે. પોતાની જિંદગીની વીતેલી તે કડવી પળોને બિલકુલ નથી યાદ કરવા માંગતી. તેને આજે પણ યાદ આવી જાય છે ગઈકાલની જિંદગી કોઈ સદમાથી ઓછી નહોતી. જે પતિ સાથે તેણે અગ્નિના 7 ફેરા લીધા હતા, જેના હાથોથી તેણે મંગળસૂત્ર પહેર્યું હતું, જેના હાથોએ તેની માંગમાં સિંદૂર ભર્યું હતું, તે પતિને તેની રતિભાર પણ કદર નહોતી. તેને આજે પણ યાદ છે સુહાગરાતની બીજી જ સવારે તે ધૂતકારેલી નોકરાણી સમાન થઈ ગઈ હતી. અને કેટલી બેરહેમીથી નીરજે તેને કહ્યું હતું, મેં મારી મા માટે વહુ લાવી દીધી. આ ઘરની દેખભાળ અને કામ કરવા માટે એક સ્ત્રીની જરૂર હતી, મેં તે પૂરું કરી દીધું. બસ આનાથી વધારે હું કંઈ કરી શકું તેમ નથી. ક્યારેય તેના પતિ નીરજ પાસે મંજુલા માટે સમય હોતો નહોતો. તે જ બીજી સ્ત્રીઓ સાથે તે દિવસ રાત વિતાવતો હતો. જો ક્યાંક તેના મિત્રોની આગતા સ્વાગતમાં કોઈ કમી રહી જતી તો તે કઈ રીતે તેને પીટતો હતો. નીરજના કરેલા અત્યાચારો તેને આજે પણ યાદ છે. બેરહેમીથી માર મારવાને કારણે તેની પીઠનો દુખાવો આજ સુધી ગયો નથી. અચાનક મંજુલાની આંખોમાંથી ફરીથી આંસુ વહી નીકળે છે અને તે આ આંસુઓ સાથે ક્યારે સૂઈ જાય છે તેને ખબર પણ નથી પડતી. મંજુલા પીળા ડ્રેસમાં તૈયાર થઈને ક્લિનિક માટે નીકળે છે. એટલામાં પાછળથી માલતીનો અવાજ આવે છે, મેમસાબ, આ ટિફિન તો લેતા જાઓ, સંભાળીને પકડજો. ઇડલી અને સંભાર બંને ગરમ છે અને સીધું જ રાખજો, નહીતર સંભાર છલકાઈ જશે. આ સાંભળતા જ મંજુલા કહે છે, અરે લાવ લાવ, હું તો ભૂલી જ જતી હતી. ઠીક છે બાબા, સીધું જ પકડીશ. માલતી ટિફિનને બાજુની સીટ પર સંભાળીને રાખી દે છે અને ક્લિનિક તરફ ડ્રાઈવ કરતા ચાલી નીકળે છે. રસ્તામાં વારંવાર મંજુલાને એ જ વિચાર આવતો હતો, શું આજે આકાશની નજર તેના પીળા ડ્રેસ પર પડશે? તેને કોલેજનો તે દિવસ યાદ આવી જાય છે જ્યાં તે પીળો ડ્રેસ પહેરીને ગઈ હતી. કઈ રીતે આકાશ તેને આખો દિવસ પોતાની આંખોથી નિહાળતો રહ્યો અને વારંવાર તેના વખાણમાં શાયરીઓ સંભળાવી રહ્યો હતો અને કેટલીય વાર તેને પીળો ડ્રેસ પહેરીને આવવા કહ્યું હતું. મંજુલાને ખબર હતી આકાશને પીળો રંગ બહુ ગમે છે. વાતોમાં રસ્તો ક્યારે કપાઈ ગયો ખબર પણ ન પડી અને તે ગાડી પાર્ક કરીને ક્લિનિક તરફ ચાલી પડી. ક્લિનિક ખોલીને પોતાની સીટ પર બેસીને તે હંમેશની જેમ પોતાની ફાઇલિંગ અને ચિઠ્ઠીઓ ઠીક કરવા લાગે છે. થોડીવારમાં દર્દીઓનો તાંતો લાગવો શરૂ થઈ જાય છે અને તે પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. પરંતુ વારંવાર આજે તેની નજર દરવાજા પર જ જઈ રહી છે. મંજુલાની આંખોને બેસબરીથી આકાશની રાહ હતી. આખો દિવસ નીકળી ગયો. આકાશની કોઈ ખબર નથી. અંદરને અંદર પરેશાન થવા લાગી અને ક્યાંક ને ક્યાંક થોડો ગુસ્સો પણ આવવા લાગ્યો હતો. જોતા જોતા આખો દિવસ નીકળી ગયો. સાંજના 5 વાગવા આવ્યા, પરંતુ આકાશ હજી સુધી આવ્યો નહીં. મંજુલા ન ઈચ્છવા છતાં પણ વારંવાર દરવાજા પર ટકટકી લગાવી રહી હતી. જાણે તેને લાગતું હતું આકાશ આવશે જરૂર. ઉમ્મીદ પણ બહુ કમાલની ચીજ હોય છે. સબર ગીરવી રાખીને પ્રતીક્ષા થમાવી દે છે. તેના ઇંતજારમાં જાણે મંજુલાની આંખો વારંવાર કહી રહી હતી, હર વક્ત તેરી જુસ્તજુ और आने की आस रहती है. तुझे देखने को बेताबी आंखें बेजार रहती हैं. सब कुछ है, बस केवल तू नहीं. जाने क्यों जिंदगी यूं ही उदास रहती है. એટલામાં મંજુલા જુએ છે કે આકાશ પોતાની ગાડીમાંથી ઉતરી રહ્યો છે અને સીધો ક્લિનિક તરફ આવી રહ્યો છે. આકાશને જોતાં જ મંજુલા ખુશીથી ઝૂમી ઉઠે છે અને તે તરત સીટ પરથી ઉઠીને આકાશને લેવા માટે ક્લિનિકની બહાર દોડી જાય છે અને મનોમન ગુસ્સો પણ ભરેલો છે. જી તો થાય છે કે તે આકાશને પૂછે કે તે આખો દિવસ ક્યાં હતો અને આવવામાં આટલી મોડું કેમ કરી દીધું. પરંતુ પછી અંદરને અંદર તે પોતાની જાતને પૂછવા લાગી કે તે આટલો હક કયા હકથી બતાવી રહી છે. આ વિચારીને તે કંઈ કહેતી નથી અને સતત આકાશ તરફ આગળ વધતી જાય છે. મંજુલાને આ રીતે પોતાની તરફ આવતી જોઈ આકાશ પણ બહુ ખુશ થાય છે અને તેને પીળા ડ્રેસમાં જોઈને તેનું મન થાય છે કે તે મંજુલાને તેડી લે. પરંતુ તે પોતાની જાતને રોકતા કહે છે, આજે તો બહુ સુંદર લાગી રહ્યા છો ડૉક્ટર સાહેબા. આકાશના મોઢેથી ફરીથી પોતાના માટે ડૉક્ટર સાહેબા શબ્દ સાંભળી મંજુલા ખડખડાટ હસી પડે છે અને કહે છે, હા, આજે મૂડ થયો તો મેં આ પીળો ડ્રેસ પહેરી લીધો. મૂડ થયો કે કોઈની પસંદગીનો ખ્યાલ રાખીને પહેર્યો? આ સાંભળી મંજુલા શરમાઈ જાય છે અને બંને હાથોથી પોતાનું મોઢું છુપાવી લે છે. આ જોતાં જ આકાશ કહે છે, અરે અરે, ડૉક્ટર સાહેબાને શરમાતા પણ આવડે છે.
આકાશની વાતો સાંભળી મંજુલા બહુ ખુશ થઈ રહી હતી અને પછી બંને ક્લિનિકમાં આવીને બેસી જાય છે. મંજુલા ધીરેથી ટિફિન કાઢે છે અને આકાશને આપતા કહે છે, લો, તમારી મનપસંદની ડિશ. આકાશ ટિફિન ખોલતા કહે છે, હા યાર, આજે સવારથી કંઈ ખાધું નથી, બહુ ભૂખ લાગી છે. તને કેવી રીતે ખબર કે મને જોરદાર ભૂખ લાગી છે અને તું મારા માટે ટિફિન લઈને આવી? આકાશની વાતો સાંભળી મંજુલા મનોમન કહે છે, મને તારા દિલની દરેક વાત ખબર છે. આકાશ તેને આ રીતે વિચારતા જોઈ પૂછે છે, ડૉક્ટર સાહેબા ક્યાં ખોવાઈ ગયા? મેં કંઈક પૂછ્યું, તમે જવાબ ના આપ્યો? આકાશના પૂછવા પર તરત મંજુલા વાતો ટાળતા કહે છે, સારું, હવે ટિફિન ખોલો અને ખાઓ, તમે વાતો બહુ કરો છો. જી ડૉક્ટર સાહેબા, જેવો હુકમ. અને જેવું આકાશ ટિફિન ખોલે છે, ઇડલી અને સંભાર જોઈને બહુ ખુશ થઈ જાય છે અને કંઈ બોલ્યા વગર ફટાફટ ખાવા મંડી પડે છે. તેને જોઈ મંજુલા હસીને કહે છે, અરે અરે, આરામથી, એટલી પણ જલ્દી નથી. આ સાંભળી આકાશ કહે છે, તને મારી પસંદગીનો આજે પણ ખ્યાલ છે મંજુલા. મને ઇડલી અને સંભાર કોલેજના દિવસોથી કેટલો ગમતો હતો, તું તો જાણે છે. હું અવારનવાર તને કહેતો હતો અને મને તારા હાથની ઇડલી સંભાર બહુ ગમતી હતી. હું આજે પણ એટલા જ હોશે હોશે ખાઈ રહ્યો છું. આકાશની વાતો સાંભળી મંજુલા ખૂબ ખુશ થઈ રહી હતી અને અંદરને અંદર કહી રહી હતી, આકાશ, મને તારી પસંદ નાપસંદનો આજે પણ પૂરો ખ્યાલ છે. અને તે એકીટશે આકાશને જોઈ રહી હતી. મંજુલા આકાશને જોતા જોતા મનોમન વિચારી રહી છે, કાશ આજે પોતાનો મોબાઈલ નંબર પોતે જ આપી દે, મારે માંગવો ન પડે. તેને આ રીતે જોતા જોતા આકાશ મંજુલા તરફ જોતા કહે છે, શું વાત છે મંજુલા, શું જોઈ રહી છે તું? એ જ વિચારી રહી હશે ને કે હું તારા ઇડલી સંભારના વખાણ નથી કરી રહ્યો. તો સાંભળ, ખરેખર ઇડલી અને સંભાર બહુ સરસ બન્યું છે અને આજે પણ એ જ સુગંધ વર્ષો પછી ખાઈને દિલ ખુશ થઈ ગયું. એટલામાં આકાશનો ફોન વાગી ઉઠે છે, એ જ ગીતની સાથે, તેરે બિના જિંદગી સે કોઈ શિકવા તો નહીં. આકાશ ફોન ઉઠાવતા કહે છે, હેલો. સામેથી અવાજ આવે છે, સર, તમે ક્યારે આવી રહ્યા છો? આ સાંભળી આકાશ કહે છે, બસ નીકળી જ રહ્યો છું. અને તે ફોન રાખતા મંજુલાને કહે છે, ઓફિસથી ફોન હતો. સારું મંજુલા, હવે હું જાઉં છું, બહુ મોડું થઈ રહ્યું છે, ઓફિસ પણ પહોંચવાનું છે. આકાશને ઊભો થઈને જતો જોઈ મંજુલાના મનમાં વારંવાર ફરીથી એ જ વિચાર આવે છે, કાશ આજે તું તારો નંબર આપી દેત. તેને આ રીતે ઊંડા વિચારમાં જોઈ આકાશ મંજુલાની નજીક આવી ધીરેથી પૂછે છે, શું વાત છે ડૉક્ટર સાહેબા? કોઈ ઊંડા વિચારમાં છો આજે? લાગી રહ્યું છે, ક્યાંક મેં કોઈ ભૂલ તો નથી કરી દીધી ને? આકાશને આ રીતે પૂછતા જોઈ મંજુલા કંઈ બોલતી નથી અને પોતાની આંખો બંધ કરી લે છે. આકાશ ફરીથી મંજુલાને પૂછે છે, શું વાત છે મંજુલા? જણાવીશ નહીં? તારી આ બંધ આંખોમાં કંઈક રાસ તો જરૂર છે. સારું, સાંભળ મંજુલા, મારે તને એક વાત કહેવી હતી. જો, યાદ આવી ગયું, નહીંતર હું ભૂલી જાત. મારી ઓફિસમાં એક મિત્ર છે, તેને કંઈક પ્રોબ્લેમ છે. શું હું તારા ક્લિનિક લાવી શકું? હોઈ શકે તારી દવા તેને ફાયદો કરી જાય. તેને કંઈક એલર્જી છે. હું તને મારો નંબર આપી દઉં છું, જેનાથી આસાની થઈ જશે અને તું જણાવી દેજે, ત્યારે હું તેને લઈને આવી જઈશ. આકાશના મોઢેથી નંબર આપવાની વાત સાંભળી મંજુલા બહુ ખુશ થઈ જાય છે અને તેની આંખો ખુશીથી ચમકી ઉઠે છે અને તેના મોઢામાંથી નીકળી જાય છે, તે તો મારા મનની વાત જ છીનવી લીધી. તે ખુશ થઈને કહે છે, કેમ નહીં આકાશ, લાવ તું મને નંબર આપી દે, હું સેવ કરી લઉં છું. આ સાંભળી આકાશ કહે છે, ઠીક છે ડૉક્ટર સાહેબા, જ્યારે તમે કહેશો ત્યારે હું તેને લઈને આવીશ. મંજુલા આકાશનો નંબર મેળવી એટલી ખુશ થઈ ગઈ જાણે તેને શું મળી ગયું હોય. આકાશના ગયા પછી તે મોબાઈલની સ્ક્રીનને વારંવાર ચૂંબી રહી છે. એટલામાં મીશુનો કોલ આવે છે. મંજુલા કોલ ઉઠાવતા કહે છે, હેલો બેટા મીશુ, કેવી છે તું? તારું ભણવાનું તો સારું ચાલે છે ને? સામે મીશુ બોલે છે, યસ મમ્મી, મારું ભણવાનું બહુ સારું ચાલે છે અને હવે તો મારે અહીં ઘણી બધી ફ્રેન્ડ્સ બની ગઈ છે. હું આખો દિવસ તેમને તમારા વિશે જ જણાવ્યા કરું છું કે મારી મમ્મી બહુ સારી છે, મારી મમ્મી ડૉક્ટર છે, મારી મમ્મી એવી છે, મારી મમ્મી બહુ વહાલી છે. મીશુના મોઢેથી પોતાના માટે આટલી સારી વાતો સાંભળી મંજુલાને હસવું આવે છે અને કહે છે, અરે અરે બસ કર મીશુ. સારું મમ્મી, હું તમારી સાથે પછી વાત કરું છું, એમ કહી મીશુ ફોન કટ કરી દે છે. મીશુને હવે હોસ્ટેલમાં ગમે છે એ વિચારી મંજુલાને બહુ ખુશી થાય છે. એટલામાં તેની નજર આકાશના બેગ પર પડે છે, જે તે જતાં જતાં અહીં જ ભૂલી ગયો. મંજુલા આકાશને ફોન લગાવે છે. આકાશ ફોન ઉઠાવતા કહે છે,
આટલી બધી જલ્દી શું હતી ડૉક્ટર સાહેબા, મારો નંબર આજે જ લગાવી દેવાની? આ સાંભળી મંજુલા હસતા કહે છે, અરે નહીં આકાશ, તું તારી બેગ અહીં જ ભૂલી ગયો છે એટલે મેં તને કોલ કર્યો. ઓફિસ જઈ રહ્યો છે તો જરૂર તો પડશે ને? આ સાંભળી આકાશ કહે છે, અરે બાપરે, હું હમણાં જ આવ્યો. અને થોડી વારમાં આકાશ ક્લિનિકમાં આવી મંજુલાને જોતા પોતાની બેગ ઉઠાવે છે અને કહે છે, સારું થયું ડૉક્ટર સાહેબા, તમે યાદ અપાવી દીધો, નહીંતર આજે તો મારી ખેર નહોતી. તું બહુ ભૂલકણો છે આકાશ, ત્રાસી નજરે જોઈ મંજુલા કહે છે. આકાશ મંજુલાને જોતા કહે છે, તમારી આ આંખોમાં ડૂબી ગયા પછી ક્યાં હોશ રહી જાય છે? બિલકુલ નહીં. અને તે મંજુલાને પ્રેમથી જોતા ચાલવા માંડે છે. આકાશના મોઢેથી આવી વાતો સાંભળી મંજુલા અંદરને અંદર બહુ ખુશ થાય છે અને તે હંમેશા માટે આકાશને પોતાના દિલમાં ક્યાંક ખૂણામાં સાચવીને રાખી દેવા માંગે છે. આજે મંજુલા સવારે 5 વાગે જ ઉઠીને તૈયાર થઈ ગઈ, કારણ કે આજે તેનો જન્મદિવસ છે અને તે આ દિવસે મંદિરે જવાનું ભૂલતી નથી અને મંદિરની સામે બેઠેલા ગરીબોને દાન કરવાનું ભૂલતી નથી, કારણ કે કહેવાય છે ને, મુખેથી લીધેલું ઈશ્વરનું નામ અને હાથેથી કરેલું દાન ક્યારેય વ્યર્થ જતું નથી. સવારથી જ ફોન કોલ્સ આવવાનો તાંતો લાગ્યો છે. એક પછી એક ફોન આવતા જ જાય છે. ક્યારેક મંજુલા કોઈના આશીર્વાદ લેતી તો કોઈને થેન્ક યુ ડિયર કહીને ફોન રાખી દેતી. એટલામાં તેની દીકરી મીશુનો કોલ આવી જાય છે. મંજુલાએ ફોન ઉઠાવ્યો ત્યાં જ સામેથી મીશુનો અવાજ આવે છે, હેપી બર્થડે મમ્મી, મારી વહાલી મમ્મી, લવ યુ મમ્મી. મમ્મી, મને આવવાનું બહુ મન છે, પરંતુ અત્યારે મારી એક્ઝામ થવાની છે એટલે હું નહીં આવી શકું, કારણ કે મારી એક્ઝામ માટે બહુ સ્ટડી કરવાની છે. આ સાંભળતા જ મંજુલા કહે છે, કંઈ વાંધો નહીં મીશુ, પહેલાં તું તારી એક્ઝામની તૈયારી કર અને એક્ઝામ આપ. જ્યારે તું આવીશ ત્યારે આપણે લોકો ડબલ સેલિબ્રેટ કરીશું, ઠીક છે બેટા? ઓકે માય ડિયર સ્વીટ બેબી. ઓકે મમ્મી. એમ કહી મીશુ ફોન રાખી દે છે અને મંજુલા પણ આગળ પોતાના કામમાં લાગી જાય છે. એટલામાં માલતીનો અવાજ આવે છે, મેમ સાહેબ, મને ખબર છે આજે તમારો જન્મદિવસ છે. આજે તો તમે મંદિરે જશો અને મેં તમારી મનપસંદ ડિશ બનાવી છે અને તમારું મનપસંદ પીળો ડ્રેસ જે તમે પરમ દિવસે ખરીદીને લાવ્યા છો તેને મેં રેડી કરી દીધો છે પહેરવા માટે. ખરેખર મેમ સાહેબ, તમારો આખો કબાટ પીળા રંગથી ભરેલો છે. મંજુલા આ સાંગળી હસી પડે છે. તે જુએ છે કે આકાશ તેના માટે પાઇનેપલની કેક લાવ્યો છે, જેના પર પીળા ફૂલો લાગેલા છે અને નાનકડું રેડ કલરનું હાર્ટ પણ લાગેલું છે. આ જોઈ મંજુલા બહુ ખુશ થઈ જાય છે અને આકાશ તેને કેક કાપવાનું કહે છે. મંજુલા જેવી કેક કાપવા માટે આગળ વધે છે એટલામાં ક્લિનિકની બહાર રોડ પર શોરબકોલ મચવા લાગે છે. શોર એટલો તેજ હતો કે આસપાસના લોકો ભેગા થવા લાગ્યા. થોડીવારમાં બહુ મોટી ભીડ એકઠી થઈ ગઈ. આ જોઈ આકાશ અને મંજુલા હેરાન થઈ ગયા. તે બંને પણ નીકળીને તે ભીડ પાસે ગયા તો જોયું કે કોઈ કારનો અકસ્માત થયો છે અને તેમાં બેઠેલો માણસ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે અને થોડી વારમાં તે દમ તોડી દે છે. તે જ ભીડમાંથી એક માણસ તેની પાસે જાય છે અને તેના ચહેરા પર પડેલો રૂમાલ હટાવે છે તો જુએ છે કે તેનું માથું ફાટી ગયું છે અને તે મૃત અવસ્થામાં છે. આકાશ અને મંજુલા પણ તેને જોવા માટે ભીડને ચીરીને આગળ વધે છે. મંજુલા જેવી તે માણસને જુએ છે તે હેરાન રહી જાય છે અને તેની આંખો ફાટી રહી જાય છે અને તેના મોઢામાંથી મોટી ચીસ નીકળી જાય છે. ના! મંજુલાને આ રીતે ચીસ પાડતા જોઈ આકાશ હતપ્રભ રહી જાય છે અને થોડીવારમાં મંજુલા બેહોશ થઈ જાય છે. આકાશ મંજુલાને ઉઠાવીને ક્લિનિકમાં લાવે છે અને તે પરેશાન થઈ જાય છે કે આખરે મંજુલાનો આ માણસ સાથે શું સંબંધ છે. તે માણસને જોઈને કેમ ચીસ પાડી ઉઠી અને બેહોશ થઈ ગઈ. મંજુલાના ચહેરા પર પાણીના છાંટા મારવા લાગે છે. થોડીવારમાં મંજુલાને હોશ આવે છે તો તે પોતાને ક્લિનિકના પલંગ પર જુએ છે અને આકાશ તેના હાથોને પોતાના હાથોમાં લઈ તેના માથાને પંપાડી રહ્યો હોય છે. તેના હોશમાં આવતા જ તેના પૂછી બેસે છે, શું થયું મંજુલા? આ રીતે કેમ ચીસ પાડી ઉઠી હતી? ધીરે ધીરે મંજુલાને ફરીથી એ બધું યાદ આવવા લાગે છે. આકાશના વારંવાર પૂછવા છતાં પણ મંજુલા કંઈ બોલી ન શકી. માત્ર તેની આંખોમાંથી આંસુ વહેલ જઈ રહ્યા હતા. આકાશ જોરથી મંજુલાને હલાવતા પૂછે છે, શું થયું મંજુલા તને? તું આ રીતે કેમ ચીસ પાડી ઉઠી? આખરે શું વાત છે? હું પણ જાણવા માંગુ છું. પરંતુ મંજુલા કંઈ બોલવાની સ્થિતિમાં નહોતી. થોડીવારમાં આકાશ પણ શાંત થઈ જાય છે અને ધીમા સ્વરે કહે છે, કંઈ વાંધો નહીં મંજુલા, તું નથી જણાવવા માંગતી તો ના જણાવ, પરંતુ મને એટલી જરૂર ખબર છે કે તારો તે માણસ સાથે જરૂર કોઈ સંબંધ છે, જેને જોતા જ તારા ચહેરાનો રંગ બદલાઈ ગયો અને તું કંઈ બોલી પણ નથી શકતી. એમ કહેતા આકાશ ક્લિનિકથી જવા લાગે છે. આકાશને જતા જોઈ મંજુલા બોલી પડે છે, જાણવા માંગે છે આકાશ તું?
તો સાંભળ, હું જણાવું છું તને. આ માણસ બીજું કોઈ નહીં, મારું પતિ નીરજ છે. આ મારું એ જ પતિ છે જેણે આજ સુધી મારી કોઈ ખબર નથી લીધી, ન તો પોતાની દીકરીની. આ સાંભળતા જ આકાશ હેરાણીમાં પડી જાય છે. અને લથડતા સ્વરે કહે છે, હું વિચારી પણ નથી શકતો મંજુલા કે આવો માણસ તારો પતિ હોઈ શકે, જે દેખાવમાં એકદમ શૈતાન જેવો લાગતો હતો. તેના ચહેરાની મોટી મોટી દાઢી જોઈ હતી તે? હા, કપડાં જરૂર તેણે મોંઘા પહેર્યા હતા અને પાસે બોટલો જોઈ હતી. તું તો બેહોશ થઈ ગઈ હતી, મેં બધું જોયું હતું. અને તેના ખિસ્સામાંથી એક લેટર પણ નીકળ્યો હતો, જેના પર લખ્યું હતું, મંજુ, મને માફ કરી દેજે. આ સાંભળી મંજુલા વધુ પરેશાન થઈ જાય છે, કારણ કે તેને યાદ છે કે નીરજે તેને સુહાગરાતની રાત્રે જ મંજુ નામથી બોલાવી હતી. તે પછી તો તે આ નામને પણ ભૂલી ગયો હતો. શું થયું મંજુલા? હવે કયા વિચારમાં પડી ગઈ? જણાવ મને. આકાશના પૂછવા પર મંજુલા કહે છે, મારા પતિએ મને માત્ર એક જ રાત માટે મંજુ નામ આપ્યું હતું. તે પછી તો તે મને ભૂલી જ ગયો હતો. જણાવ આકાશ, હવે માફ કરવા જેવું બચ્યું જ શું છે? જેણે આખી જિંદગી પોતાની પત્ની અને દીકરીની ભાળ સુદ્ધા ન લીધી હોય તેને તો ઈશ્વર જ માફ કરી શકે છે. હું કોણ છું? સાચે આકાશ, નશો કોઈ પણ વસ્તુનો જ્યારે હદથી વધી જાય છે તો તે માણસને બરબાદીના આરે પહોંચાડી દે છે. નીરજને પોતાના પૈસા અને દારૂનો નશો હતો. તે આ રસ્તે એ હદે આગળ વધી ગયો હતો કે હવે તેને સારા નરસાનું કોઈ ભાન નહોતું. મોડી રાત સુધી પાર્ટીઓમાં રહેવું તેનો શોખ બની ગયો હતો. આની પાછળ તે પોતાનો પરિવાર ભૂલી ગયો હતો. ક્યાં મારો આજે જન્મદિવસ હતો? જો આકાશ, મારી કિસ્મત ઈશ્વરે મને શું દેખાડી દીધું? આખરે મેં શું બગાડ્યું હતું કોઈનું? આ સાંભળતા જ આકાશ બોલ્યો, જે કંઈ પણ થયું મંજુલા, તેને ખરાબ સપનાની જેમ ભૂલી જા અને પોતાની જિંદગીમાં આગળ વધ. કેવી રીતે ભૂલી જાઉં આકાશ? જે રીતે, જે હાલતમાં મેં નીરજને જોયો, હું ખાતરી સાથે કહી શકું છું કે આ કોઈના પ્રેમમાં છેતરાયો હશે, જેના માટે તેણે મને છોડી દીધી. લોકો છેતરાય છે ખોટા માણસોથી અને બદલો લે છે સારા માણસો પાસેથી. એકવાર દિલ તૂટી જાય તો ભાગ્યે જ જોડાઈ શકે છે. મંજુલાની વાત સાંભળી આકાશ બોલો, દુનિયામાં તાકાતવાર માણસ એ હોય છે મંજુલા, જે છેતરાઈને પણ બીજાની મદદ કરવાનું નથી છોડતો. અને મેં આ ખૂબી તારામાં જોઈ છે. અને કદાચ તું તે અદૃશ્ય તાકાતથી જ અત્યાર સુધી જીવતી આવી છે. આ સાંભળી મંજુલા કહે છે, હા આકાશ, તે સાચું કહ્યું, પરંતુ એક વાત હું જરૂર જાણું છું. છેતરીને કોઈ બચતું નથી આ દુનિયામાં. કોઈને કોઈની બદદુઆ તેને તબાહ કરી દે છે. મને કેટલો વિશ્વાસ હતો નીરજ પર. પરંતુ મંજુલા, હું આજે એ જરૂર કહેવા માંગીશ કે નીરજ પર વિશ્વાસ કરવો કદાચ બેવકૂફી હતી. પરંતુ આકાશ, પતિ પત્નીના સંબંધમાં વિશ્વાસનું હોવું બહુ જરૂરી છે. કારણ કે વિશ્વાસ વિના તો મૂર્તિ પણ ફક્ત પથ્થરની છે, ભગવાનની નહીં. આજે મંજુલા સામે વીતેલો કાળ જાણે પૂરી રીતે સજીવ થઈ ગયો છે. તે બેબસ થઈને પોક મૂકીને રડી પડે છે. એમ કહેતી, હું જીવતી છું કે નહીં આકાશ, મને પોતે ખબર નહોતી. કેટલીય વાર હું મોતના મોઢામાંથી પસાર થઈ છું. મંજુલાને આ રીતે રડતી જોઈ આકાશ કહે છે, જે વીતી ગયું તે વીતી ગયું. મંજુલા, હવે તું આવતીકાલને જો, અને એક વાત યાદ રાખજે. સમય જ્યારે નિર્ણય કરે છે ત્યારે પુરાવા અને સાક્ષીઓની જરૂર નથી હોતી. હવે તું તારી દીકરી માટે જીવી રહી છે, તેની તાકાત બનીને, કારણ કે તારે તેના સોનેરી ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. જેમ તું તારી તાકાતથી પોતાના હાથ પગ પર પોતાની મહત્વાકાંક્ષાથી ઊભી છે, દુનિયામાં બધાને બધું જ નથી મળતું. આ વાત યાદ રાખજે મંજુલા. જો ઈશ્વરે તને કષ્ટ આપ્યા છે તો તને સહન કરવાની ક્ષમતા પણ આપી છે. આજે મંજુલા આકાશમાં પોતાનો એક બહુ સારું મિત્ર જોઈ રહી હતી, જે તેને સુખ દુઃખમાં સમજાવી રહ્યો હતો. અને તેના દિલમાં એકવાર થયેલા પ્રેમના નામની દસ્તકને તેણે આજ સુધી સાચવીને રાખી છે. તે વારંવાર ઈશ્વરનો આભાર માની રહી હતી કે તેની જિંદગીમાં આકાશ જેવો એક સારો મિત્ર છે, જેને તે પોતાનું સુખ દુઃખ કહી શકે છે અને તેના પર ભરપૂર ભરોસો પણ કરી શકે છે. થોડીવારમાં આકાશ પોતાના રૂમાલથી મંજુલાનો ચહેરો લૂછતા કહે છે, ડૉક્ટર સાહિબા, તમે રડતા સારા નથી લાગતા. હવે તમે તમારી જિંદગીમાં આગળ વધો, અને તે પણ થોડું હસીને, કારણ કે સારા કામની શરૂઆત હસીને જ કરવી જોઈએ. જો શરૂઆત સારી હશે તો અંજામ પણ સારો હશે. કેમ, મેં સાચું કહ્યું ને? આકાશની વાતો સાંભળી મંજુલાના ચહેરા પર સ્મિત તરી આવે છે અને તે જાણે ફરીથી જિંદગી જીવવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તેના મનમાં કંઈક ખટકી રહ્યું હતું અને ન ઈચ્છવા છતાં પણ તેની આંખો બેબસ થઈને નમ થઈ રહી હતી.
એક સ્ત્રીના મનમાં પોતાના પતિ માટે પ્રેમભાવ સન્માન હોય જ છે. એ જ પ્રેમ સન્માન મંજુલાના દિલમાં પણ નીરજને લઈને હંમેશા માટે હતું, કારણ કે તેણે તેની સાથે અગ્નિના 7 ફેરા લીધા હતા. પરંતુ નીરજે ક્યારેય 7 ફેરાનું એક પણ વચન નિભાવ્યું નહોતું. ભલે મંજુલા પોતાના પતિથી દૂર થઈ ગઈ હતી, છતાં પણ તે તેના નામની સુહાગણ હતી. પરંતુ આજે તેને મનોમન નીરજના આ દુનિયામાંથી જવાનું દુઃખ તો થઈ જ ગયું હતું. શું નથી કર્યું તેણે પોતાના સાસરાને સંભાળવા માટે, પરંતુ દુર્ભાગ્યવશ કંઈ પણ ન સંભાળાયું. તેની બધી કોશિશો નાકામ થઈ ગઈ. વીતેલા કેટલાય વર્ષોમાં નીરજે એકવાર પણ મંજુલાનો હાલ નહોતો લીધો, અને મંજુલાની આંખો સામે નીરજનું આ દુનિયામાંથી જવું આજે કેમ ખૂંચી રહ્યું છે? કદાચ તેના ખિસ્સામાંથી નીકળેલી ચિઠ્ઠી, જેના પર લખ્યું હતું, મંજુ, મને માફ કરી દેજે. કદાચ આ પંક્તિ મંજુલાને ભાવુક કરી રહી હતી. તે વારંવાર પોતાની કિસ્મતને લઈને રડીએ જ જતી હતી. આકાશના આટલા સમજાવવા છતાં પણ મંજુલાને આજે આકાશની વાતો કેમ નથી સમજાઈ રહી? આજે તે ક્લિનિક ન જઈને સીધી મંદિરમાં બેઠેલા તે ભગવાન પાસે પોતાના પ્રશ્નોનો ઉત્તર લેવા જઈ રહી છે. મંજુલા સવારે વહેલી ઉઠી તૈયાર થઈ સીધી ગાડી લઈને મંદિર તરફ નીકળી પડી અને જઈને સીધી મંદિરનો દરવાજો ખખડાવવા લાગી. હજી મંદિર ખુલ્યું પણ નહોતું. તે ત્યાં જ સીડીઓ પર બેસી ગઈ. લગભગ 1 કલાક પછી પૂજારી આવે છે અને મંદિરના કપાટ ખોલે છે. પૂજારીની નજર સીડી પર બેઠેલી મંજુલા પર પડતા જ તેઓ પૂછે છે, શું વાત છે બેટી? કંઈ દુઃખી લાગે છે? ક્યારની બેઠી છે અહીં? મંદિર તો 7 વાગે ખુલે છે. શું તને ખબર નથી? પરંતુ મંજુલાને કંઈ સંભળાતું નથી. તે તો પોતાના અંદર મચેલા સમંદરની લહેરોનું કોહરામ સાંભળી રહી છે અને તેની આંખોમાંથી અશ્રુધારા જ વહી રહી છે. અચાનક થોડીવારમાં મંદિરમાં ભક્તોની ભીડ શરૂ થઈ જાય છે અને મંજુલાની નજર મંદિરની બહાર બેઠેલા નંદી પર પડે છે. તેના કાનમાં જાણે કેટલાય લોકો વારાફરતી પોતાની મનોકામના કહેતા નજરે પડે છે અને પછી તે જ લોકો અંદર જઈને શિવલિંગ પર દૂધ અને જળ ચઢાવે છે. કેટલાક લોકો ચંદનનું લેપન કરી રહ્યા છે. આ બધું જોઈને પણ તે અણદેખું કરી રહી છે, કારણ કે આજે તો તે ઈશ્વર પાસેથી પોતાની કિસ્મતનો હિસાબ કિતાબ કરવા આવી છે. અને તે જ કદમોથી ચાલતી તે નંદી પાસે જઈને ઊભી રહી જાય છે અને જોર-જોરથી રડતા કહે છે, જણાવ નંદી, આ લોકો તારા કાનમાં શું કહી રહ્યા છે? શું તું એમની વાતો સાંભળી રહ્યો છે? જો તું સાંભળે છે તો તે મારી વાત કેમ ના સાંભળી? મારી સાથે આવું કેમ થયું? પછી પલટીને સીડીઓ ચડતી જઈને તે શિવલિંગની સામે ઊભી રહીને પોતાના પ્રશ્નોનો વરસાદ કરી દે છે. જણાવ, તું પથ્થર છે કે ઈશ્વર છે? હું તારી સાથે કઈ ભાવનાથી વાત કરું? મેં તારા પર આટલો વિશ્વાસ કર્યો, પણ તે મને શું આપ્યું? જિંદગીમાં માત્ર આંસુ જ? હું જ મળી હતી તને આ આખી દુનિયાને રચતી વખતે? આજે હું તારી પાસેથી મારા પ્રશ્નોનો ઉત્તર લીધા વગર નહીં જાઉં. એટલામાં મંદિરનો પૂજારી મંજુલાને જોઈ હેરાન થઈ જાય છે અને તે મંજુલાને પ્રેમથી પંપાળી પૂછે છે, શું વાત છે બેટી? તું આટલું રડે છે કેમ? શું થયું તારી જિંદગીમાં? આ સાંભળી મંજુલા તે પૂજારીને કહે છે, હું શું જણાવું? તમે પૂછો તમારા આ ભગવાનને. આણે શું કર્યું મારી જિંદગીમાં? એટલામાં મંજુલાનો ફોન વાગવા લાગે છે. આજે તેને ફોનની ઘંટડી પણ સંભળાઈ નથી રહી. તે સતત મંદિરમાં બેઠેલા તે ભગવાન સાથે લડવા ઝઘડવામાં લાગેલી છે. કદાચ આટલા વર્ષોનો ગુબાર આજે નીકળી રહ્યો હતો. આજે તે જી ખોલીને પોતાના દિલની વાતો ઈશ્વર સાથે કરવા આવી છે. પરંતુ સતત ફોનની ઘંટડી વાગવાથી મંજુલાને ફોન ઉઠાવવો જ પડ્યો. તે રડતા રડતા હેલો કહે છે. હેલો મંજુલા, તું ક્યાં છે? ક્લિનિક પણ બંધ છે. આ અવાજ આકાશનો હતો. આ પર મંજુલા કહે છે, હું મંદિરમાં છું. આ સાંભળી આકાશ કહે છે, સારું, હું હમણાં જાઉં છું. અને આકાશ થોડીવારમાં મંદિર આવી જાય છે, જ્યાં તે જુએ છે મંજુલા સીડીઓ ઉપર બેસી રડી રહી છે. આકાશ મંજુલાની બાજુમાં ધીરેથી આવીને બેસી જાય છે અને તે મંજુલાના ચહેરાને જોવા લાગે છે. મંજુલાની આંખોમાંથી આંસુ પડવાનું જ હતું કે આકાશે તેને પોતાના હાથોથી રોકી લીધું. તે આંસુઓ પર નીકળતા સૂરજના કિરણો પડવાથી તે સોનેરી મોતી જેવા ચમકી રહ્યા હતા. આકાશ મંજુલાને પોતાના હાથોમાં રોકેલા આંસુઓને બતાવીને કહે છે, જુઓ મંજુલા, આ સોનેરી મોતી કેવા લાગે છે? કેટલા કિંમતી છે આ! આ તમારી આંખોમાંથી પડેલા આંસુ નથી. આ અનમોલ મોતી છે. આમને સાચવીને રાખો. આમને નકામામાં વેડફી ના નાખશો. આમને કોઈ શુભ અવસર માટે આંખોમાં સંગ્રહીને રાખો. આંખોમાં ખુશીના આંસુ સારા લાગે છે. આ સાંભળતા જ મંજુલા આકાશ પર ચિલ્લાઈ ઉઠે છે, ક્યાંથી લાવો ખુશીના આંસુ?
મારી જિંદગીમાં દુઃખના જ આંસુ છે. મને હવે કોઈના પર કોઈ વિશ્વાસ રહ્યો નથી. આ સાંભળી આકાશ મંજુલાને પૂછે છે, તું કયા વિશ્વાસની વાત કરી રહ્યો છે? મને ખબર છે, તું તારા પતિ નીરજના મોતથી અપસેટ છે, પરંતુ જે પતિએ ક્યારેય તારો ખ્યાલ જ નથી રાખ્યો, તો તું આજે તેના માટે આટલા આંસુ કેમ વહાવી રહી છે? માત્ર મરતી વખતે માફી માંગી લેવી બહુ મોટી વાત નથી હોતી મંજુલા. તેણે જ્યારે તારી હસતી ખેલતી જિંદગીની અને તારી લાગણીઓની કદર ના કરી, તો માત્ર સિંદૂરથી કોઈ પતિ નથી થઈ જતો. હું તો બસ એટલું જ કહીશ મંજુલા, અવસર અને સૂર્યોદયમાં એક સમાનતા છે. મોડું કરનારા અવારનવાર આમને ખોઈ દે છે, અને તું નીરજની જિંદગીમાં તે સૂર્યોદયનો અવસર બનીને ગઈ હતી, પરંતુ તેને તારી કિંમત ખબર ના પડી અને તેણે મોકો ખોઈ દીધો. આકાશની વાતો સાંભળી મંજુલા કહે છે, મને માણસ તો શું, મને તો હવે ભગવાન પર પણ વિશ્વાસ નથી. આ પર આકાશ મંજુલાને કહે છે, આ તો પોતપોતાના માનવાની વાત છે. વિશ્વાસમાં તો એ શક્તિ છે મંજુલા, જેનાથી જોડાયેલી દુનિયામાં પ્રકાશ લાવી શકાય છે. વિશ્વાસ પથ્થરને ભગવાન બનાવી શકે છે, અને આ વિશ્વાસ ભગવાનના બનાવેલા માણસને પથ્થર દિલ બનાવી શકે છે. આ પર મંજુલા કહે છે, કયા વિશ્વાસની વાત કરું હું આકાશ? આ ઈશ્વર જે બેઠો છે મંદિરમાં, આણે મારી સાથે આવું કેમ કર્યું? મારી જિંદગીમાં આટલા સંઘર્ષ કેમ આપ્યા? આ સાંભળી આકાશ કહે છે, માત્ર મંજુલા તું જ સંઘર્ષની કતારમાં નથી. જરા ઇતિહાસ ઉઠાવીને વાંચ, ઘણાએ આનો સ્વાદ ચાખ્યો છે. પોતપોતાના હિસ્સાનો બધાએ સંઘર્ષ કરવાનો છે. જિંદગી એટલી આસાન નથી. જો ઈશ્વરે તને સંઘર્ષ આપ્યો છે, તો ક્યાંક ને ક્યાંક ઈશ્વરે તને તે અદ્ભુત તાકાત પણ આપી છે, જેનાથી તું તારી જિંદગીના દરેક નવા સંઘર્ષને પાર કરી શકે છે, અને પાર કરતી આવી છે. હવે તારે તારી જિંદગીને એક ઉદ્દેશ્યથી જીવવી પડશે. લક્ષ્ય બહુ દૂર નથી, બસ પોતાની રફતાર થોડી તેજ કરવાની છે. હવે મંજુલા કદાચ કંઈક સકારાત્મક થતી નજરે પડે છે. મંજુલાને જોઈ આકાશ કહે છે, हौसला जो बुलंद हो तो मुट्ठी में दरेक मुकाम है, मुश्किलियाँ और मुसीबतें तो जिंदगी में आम है. મંજુલા તો સ્મિત આપતી બહુ સરસ લાગે છે. સ્મિત આપવાના કારણો ના શોધ, નહીતર જિંદગી એમ જ કપાઈ જશે. ક્યારેક વગર કારણે પણ હસીને જો, તારી સાથે સાથે આ જિંદગી પણ હસશે. આ બંનેની વાતો સતત પૂજારી સાંભળી રહ્યો હતો. પછી તે મંજુલાને જોતા કહે છે, બેટી, તું જે પ્રશ્નો સાથે આ મંદિરમાં આવી હતી, આજે જે તારી સામે બેઠો છે, કદાચ ઈશ્વરે એના દ્વારા જ તારા બધા પ્રશ્નોના ઉત્તર આપી દીધા. હું ઉમ્મીદ રાખું છું કે તને તારા બધા પ્રશ્નોનું સમાધાન મળી ગયું હશે. સંઘર્ષ તો રામે પણ કર્યો અને સંઘર્ષ કૃષ્ણે પણ કર્યો. સંઘર્ષ વિના જીવન છે શું? જેની જિંદગીમાં સંઘર્ષ નથી, તેની જિંદગીમાં કોઈ ચમક પણ નથી. આજે મંજુલા આકાશ અને પૂજારીની વાતો બહુ ધ્યાનથી સાંભળી રહી હતી. એવું લાગતું હતું જાણે તેના પોતાના દરેક પ્રશ્નનો ઉત્તર સાક્ષાત ઈશ્વર આપી રહ્યા હોય. જિંદગી જીવવાના બહુ અર્થ છે. સતત સારા કામોનો પ્રયાસ નાનો જ હોય પણ સતત હોવો જોઈએ. નાની નાની વરસાદની બૂંદો નદીના વહાવને પણ બદલી શકે છે. હવે મંજુલા બિલકુલ મૌન છે. એવું લાગી રહ્યું છે કે હવે તેની અંદર મચી રહેલા સમંદરની લહેરો હવે શાંત થઈ ગઈ છે. તેના પોતાના દરેક પ્રશ્નનો ઉત્તર ધીરે ધીરે મળી રહ્યો છે. હવે તે જીવન જીવવાની દિશા બદલી ચૂકી છે અને પોતાના જીવનને બેકાર નથી થવા દેવા માંગતી. આજે આ પવિત્ર મંદિરના પ્રાંગણમાં મંજુલાની જિંદગી બદલાઈ રહી હતી. તેને પોતાની ઘણી જિંદગી હવે હળવી ફૂલ નજર આવી રહી હતી. તે આકાશ તરફ જોતા કહે છે, આકાશ, તે મને જિંદગી જીવવાની ચાહત આપી છે. જિંદગીના જે બોજ તળે હું દબાયેલી હતી, તે તેને તારા સકારાત્મક દ્રષ્ટિકોણથી કેટલો હળવો કરી દીધો છે. મંજુલાની વાતો સાંભળી આકાશ બોલ્યો, તે તારી જિંદગીને પોતે હળવી બનાવી છે. મેં તો માત્ર તને જિંદગી જીવવાનો નજરિયો જણાવ્યો છે. મંજુલા, હું આજે પણ તને બહુ ચાહું છું. જો તું ઈચ્છે તો હું આજે પણ તને અપનાવવા તૈયાર છું, તારી દીકરીની સાથે. આ પર મંજુલા કહે છે, નહીં આકાશ, લગ્નના નામથી મને ચીડ થઈ ગઈ છે. મારે આ બંધનમાં હવે નથી બંધાવું. આ પર આકાશ કહે છે, લગ્ન માટે હું તને મજબૂર નહીં કરું મંજુલા. મેં તો એમ પણ મારી જિંદગી તારા નામે કરી દીધી છે. એક સારા મિત્ર તરીકે હું હંમેશા તારી આસપાસ રહીશ. તને ક્યારે પણ મારી જરૂર હોય, તું અવાજ આપજે, હું દોડી આવીશ. તને ખબર છે મંજુલા, દુનિયાનું સૌથી સુંદર સંગીત તમારા પોતાના દિલના ધબકારા છે. ખુદ ઈશ્વરે આની રચના કરી છે. તેથી હંમેશા પોતાના દિલનું સાંભળો. આ સાંભળી મંજુલા આકાશ તરફ જોતા સ્મિત આપે છે અને તેના હોઠો પર ફરી એ જ ગીત આવી જાય છે, તેરે બિના જિંદગી સે કોઈ શિકવા તો નહીં, શિકવા નહીં, શિકવા નહીં.
અને પછી મંજુલા આ ગીત પછી કહે છે, આકાશ, હું તે ઈશ્વરનો આભાર માનીશ કે તારા જેવો સારો મિત્ર મને મળ્યો અને દરેક વળાંક પર મારો સાથ આપવા ઊભો રાખ્યો. આ પર આકાશ હસીને કહે છે, ખૂબ ખૂબ શુક્રિયા ડૉક્ટર સાહેબા. અને પછી પોતાના ખિસ્સામાંથી ચોકલેટ કાઢી મંજુલાને આપતા કહે છે, તો ફરીથી સારી પળોની શરૂઆત સાથે કંઈક મીઠું થઈ જાય. મંજુલા ચોકલેટ લેતા હસે છે. એટલામાં મંજુલાનો ફોન વાગવા લાગે છે. મંજુલા ફોન ઉઠાવે છે. સામેથી મીશુ બોલે છે, હલો મમ્મી, કેમ છો તમે? મંજુલા બહુ ખુશ થતા કહે છે, ઠીક છું મીશુ બેટા. આ પર મીશુ કહે છે, મમ્મી, હું કાલે આવી રહી છું, તમે મને લેવા આવો એરપોર્ટ પર? આ પર મંજુલા કહે છે, બિલકુલ. અને પછી મીશુ ફોન રાખી દે છે. આ બંનેની વાતો સાંભળી આકાશ કહે છે, મંજુલા, તને ખુશ જોઈને તારી દીકરી પણ કેટલી ખુશ થાય છે. તારી દીકરીની ખુશીનો પણ ખ્યાલ રાખવાનો છે. તેને પોતાના જીવનમાં તારે સુંદર દિશા આપવાની છે. ઉડાન માટે ખોલી દે પાંખો મંજુલા, હજી ઉડાન બાકી છે. જમીન નથી મંઝિલ તારી, હજી આખું આકાશ બાકી છે. હવે મંજુલાને પળે પળ જિંદગી જીવવાની ચાહત થઈ ગઈ છે. તેની આંખોમાં એક નવી દિશાનું કિરણ ચમકી રહ્યું છે. તેના હોઠો પર સ્મિત આવી ગયું છે. ચહેરાએ એક અદ્ભુત આભા ધારણ કરી લીધી છે. અને આ રીતે મંજુલા જિંદગીના રાહ પર દોડતી ચાલી નીકળી. સાચું છે, જિંદગી રમે પણ એની સાથે જ જે ખેલાડી શ્રેષ્ઠ હોય છે. કોઈ જદ્દોજહદમાં વિખેરાઈ જાય છે તો કોઈ હસીને નિખરી જાય છે. મિત્રો, આ સાથે આપણી આ કહાની અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારી આ કહાની પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જે મિત્રોએ હજુ સુધી જો વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર પણ કરી દેજો. આ સાથે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવી જ એક નવી કહાની સાથે. ત્યાં સુધી